બે દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના મકરબાની અંદર એક ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચે છે અને ત્યાં એક નિવેદન આપે છે અને પોલીસને સલાહ સૂચન આપે છે કે પોલીસે મૈત્રીપૂર્ણ વ્યવહાર સામાન્ય જનતા સાથે રાખવો જોઈએ, કારણ કે પોલીસનો ડર એ આરોપીમાં હોવો જોઈએ, સામાન્ય જનતામાં નહીં. પરંતુ એના 2 દિવસ બાદ જ એટલે કે ગઈકાલ રાતનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયોની અંદર પાલડી વિસ્તારની અંદર એક ટ્રાફિક ચાલકના કર્મચારી એ એક વાહન ચાલકને લાફો મારી લે છે અને વાહન ચાલક મહિલા હોય છે. એક સામાન્ય બાબતે ત્યાં બોલાચાલી થાય છે અને બોલાચાલી બાદ એ ટ્રાફિક કર્મી હોય છે પોતાનું જે આપો હોય છે એ ગુમાવી બેસે છે અને મહિલા સાથે લાફાવાળી કરે છે અને મહિલાને ઘાયલ કરે છે. શું બની હતી પાલડી વિસ્તારની અંદર ગઈકાલે રાતે ઘટના, અને એ પછી એ મહિલાએ જ્યારે પાલડી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ત્યારે તેમને ત્યાંથી કેવો જવાબ મળ્યો છે, આજે તેની વિસ્તૃત ચર્ચા કરવી છે. આમ તો પોલીસ એ પ્રજાની રક્ષક તરીકે માનવામાં આવે છે, પરંતુ એ જ પોલીસ જો પ્રજા માટે ભક્ષક બને એટલે કે એ જ સામાન્ય જનતા ઉપર હુમલો કરે તો પછી સમગ્ર પોલીસ વિભાગ માટે અને ગૃહ વિભાગ માટે એક શર્મસાર કિસ્સો છે. અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ આવ્યો હતો. એ બાદ હવે બીજો એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા કે તેમની આંખની બાજુથી લોહી નીકળવા લાગ્યું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી. છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી કે મારી ફરિયાદ લેવામાં આવે. તો અન્ય એક બનાવમાં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી શહેર સુરતથી પણ પોલીસના ગેરવર્તનની એક નિંદનીય કિસ્સો સામે આવ્યો હતો 2 દિવસ પહેલા, જ્યાં ઉમરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલથી આ સમગ્ર ગેરવર્તણૂક દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કેમ વારંવાર ગુજરાત પોલીસના પોલીસકર્મીઓ સામાન્ય જનતા સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે તે પ્રશ્ન હવે ઉઠી રહ્યો છે. કોઈ આરોપી સાથે તમે આવો વ્યવહાર કરો તો તે તો યોગ્ય છે, પરંતુ જે સામાન્ય જનતાના રક્ષક બનીને તમે આવ્યા છો તે જ સામાન્ય જનતા સાથે તમે આવી ગેરવર્તણૂક કરશો તો પછી તમારી છબી છે, તમારી જે રિસ્પેક્ટ છે સામાન્ય જનતાની અંદર, એ ક્યાંક ને ક્યાંક હવે ઓછી થતી જશે. 2 દિવસ પહેલાં જ હર્ષ સંઘવી એક નિવેદન આપે છે અને નિવેદનની અંદર તેઓ રાજ્યની પોલીસને સલાહ પણ આપે છે, પરંતુ કેમ રાજ્યની પોલીસ હર્ષ સંઘવીનું આ નિવેદન માની નથી તેનું 2 દિવસ બાદ જ એટલે કે ગઈકાલે રાત્રે જ પાલડીની અંદર આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. કારણ કે તે ઘટના એક કોઈ ત્યાંથી નીકળતા સ્થાનિક એક વાહન ચાલકે મોબાઈલની અંદર કેદ કરી લીધી હતી અને તે ઘટના બાદ અત્યારે હવે જ્યારે લાફામારી કરી છે તે પોલીસ કર્મીએ, એ પણ એક મહિલા પર, અને મહિલાને કાનના ભાગે ને આંખના ભાગે ઈજા પણ પહોંચી હતી અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા તો ત્યાંના પીઆઈએ તેમને ધમકાવ્યા હતા કે ક્રોસ ફરિયાદ કરવામાં આવશે, તમે અહીંથી જતા રહો. છતાં પણ તે મહિલાએ અરજી કરી અને બાદમાં તે અરજીનો બાદ ત્યાંથી તે મહિલા નીકળી ગઈ, પરંતુ સોશિયલ મીડિયાના મારફતે તે ઘટના અત્યારે સામે આવી રહી છે. કારણ કે 18 ડિસેમ્બરની રોજ જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપે છે, સલાહ સૂચન આપે છે કે તમે ગુનેગારોના પગ ધ્રુજાવી દો, ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ તેવું ગુજરાત પોલીસે વર્તન કરવાની જરૂર છે, પરંતુ સામાન્ય જનતા સાથે પોલીસે એકદમ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાનો છે. કારણ કે તમારી છબી સારી એવી મૈત્રીપૂર્ણ સામાન્ય જનતા સાથે હોવી જોઈએ, આરોપીઓ સાથે નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર પણ આવી ઘટનાઓ બની છે. મહિલાએ અરજી આપી છે એ મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની એ મહિલા છે, જે ગઈકાલે એટલે કે 19 ડિસેમ્બરના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યાની 4 રસ્તા પાલડી 4 રસ્તા છે ત્યાં સિગ્નલ ક્રોસ કરતા હતા. એ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ એમને રોકીને લાયસન્સ માંગ્યું. બંસરીએ લાયસન્સ આપ્યું. બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને બંસરીબેનને ઊંચા અવાજે વાત કરવા લાગ્યા. જેથી બંસરીબેને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો, તમારું આઈડી કાર્ડ બતાવો. ત્યારે પોલીસ કર્મીએ આઈડી કાર્ડ આપ્યું હતું, જે જોઈને બંસરીબેને પરત આપી રહ્યા હતા. એ સમયે આઈડી કાર્ડ નીચે પડી ગયું અને આઈડી નીચે પડતા જ પોલીસ કર્મીએ
ગુસ્સે થઈ જાય છે અને આક્રોશમાં આવીને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગે છે કે તમે આઈડી કાર્ડ ઉપાડીને મને આપો. પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા, જેનાથી તેની આંખોની બાજુમાંથી લોહી પણ નીકળવા લાગ્યું અને કાન અને ગાલ પર ઈજાઓ પણ થઈ હતી. જેથી ગભરાઈને બંસરીબેને 112 નંબર પર કોલ કરે છે. ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન પર પહોંચે છે. ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમને કહે છે ડરાવી ધમકાવીને કે તમારી ઉપર ક્રોસ ફરિયાદ કરવામાં આવશે, એટલે તમે આ ફરિયાદ કરવાનું રહેવા દો. બંસરીબેન રાત્રે 11:30 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસે છે અને આખરે પછી એક અરજી આપીને ત્યાંથી નીકળી જાય છે. આ સમગ્ર ઘટના છે ગઈકાલે રાત્રે બનેલી અમદાવાદના પાલડી વિસ્તાર. પોલીસ આમ તો મોટા મોટા આરોપીઓ સામે સેટિંગ કરીને તેઓને બચાવી લેતી હોય છે. તેઓને મારવાની આજની ગુજરાત પોલીસમાં ક્યાંક ને ક્યાંક હિંમત નથી, પરંતુ આવા કેટલાય પોલીસ કર્મીઓ છે જે સામાન્ય જનતાને પોતાના નોકર સમજે છે અને જેમ ફાવે તેમ ગેરવર્તણૂક કરે છે અને તેમના અવારનવાર વિડીયો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વિડીયો એક મહિલાને તેમણે માર્યો છે. આ જ જગ્યાએ જો કોઈ પોલીસ કર્મીની દીકરી હોય, કોઈ પોલીસ કર્મીની માં કે બહેન હોય ને તેમની સાથે એવું વર્તન થયું હોય તો પછી તે પોલીસ કર્મીને શું દશા થાય તે પોલીસ કર્મીને તે જગ્યાએ રહીને વિચારવું જોઈએ. અને આખરે બંસરીબેન પોલીસ સ્ટેશને પણ પહોંચે છે તો ત્યાં પણ ત્યાંના પીઆઈ તેમની ફરિયાદ નથી લેતા. એક મહિલાને આ ભારતની અંદર, આ ગુજરાત રાજ્યની અંદર, જેને આપણે સૌથી લગભગ સેફેસ્ટ રાજ્ય ગણીએ છીએ, જ્યાં રાજ્યની પોલીસ મોટા મોટા બૂમ બરાડા પાડીને કહેતી હોય છે કે રાજ્યની જનતા સુરક્ષિત છે અને એક ફોન ઉપર રાજ્યની જનતાની ફરિયાદ લેવામાં આવે છે, ત્યાં બંસરીબેન પાલડી પોલીસ સ્ટેશન ખાતે 7 વાગ્યાથી બેઠા હતા. તેમની ફરિયાદ રાતના 12 વાગ્યા સુધી લેવામાં નથી આવી અને આખરે પછી બંસરીબેન એક અરજી લખીને ત્યાંથી નીકળી જાય છે. છતાં પણ ત્યાંના પીઆઈ તેમને કહે છે કે તમે અરજી લખવાનું રહેવા દો, ફરિયાદ કરવાનું રહેવા દો, બાકી તમારી ઉપર ક્રોસ ફરિયાદ પણ કરવામાં આવશે. તો આ છે ગુજરાત પોલીસની કામગીરી. ગુજરાત પોલીસે કામગીરી કરવાની છે મોટા મોટા આરોપીઓ સામે, તેમને પોતાની દબંગગીરી બતાવવાની છે બુટલેગરો સામે, ભૂમાફિયાઓ સામે, પરંતુ તે પોતાની દબંગગીરી બતાવે છે આવા સામાન્ય જનતા સાથે. કોઈ આગળ ઉદ્યોગપતિઓનો કે અબજોપતિનો છોકરો ત્યાંથી ટ્રાફિકનું સિગ્નલ તોડીને નીકળ્યો હોત તો આ પોલીસકર્મી તેમને રોકીને તેમની પાસે લાયસન્સ માગ્યું હોત? ના, તેની સાથે આ જ પોલીસકર્મીએ સેટિંગ કરી લીધું હોત અથવા તેમને ભાઈ સાહેબ બાપા કરીને જવા દીધું હોત. પરંતુ આ જ જગ્યાએ કોઈ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના બાળકો કે મહિલાઓ ત્યાંથી નીકળે છે તો પછી ગુજરાત પોલીસ કે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આવું વર્તન કેમ કરી રહ્યા છે તે સવાલો અત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ સામે અને ગુજરાત પોલીસ સામે ઉઠી રહ્યા છે. આખરે બંસરીબેનની ફરિયાદ તો લેવાતી નથી. પછી તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને એમનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે આખરે અમદાવાદ ટ્રાફિક પોલીસની આંખ ખુલે છે, ઉઘડે છે અને જુએ છે કે આ તો અમારા પોલીસ કર્મીનો વાંક છે, એટલે તેઓ તપાસના આદેશ આપે છે. હવે તપાસના આદેશ તો આપી દીધા છે, પરંતુ હવે તપાસ બાદ શું એ પોલીસ કર્મી ઉપર બરાબરની કાર્યવાહી થશે કે નહીં તે પણ અત્યારે વિશ્વાસ કરવો શક્ય નથી, કારણ કે આવી અનેક વખત ભૂતકાળની અંદર પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અને આઈડી કાર્ડ માગવું એ કોઈ ગુનો નથી, કારણ કે રાજ્યની અંદર અવારનવાર નકલી અધિકારીઓ કે નકલી પોલીસ કર્મીઓ પકડાય છે. તેને લઈને બંસરીબેને સારું કામ કર્યું હતું કે પોલીસ કર્મીને કહ્યું કે મને તમારો આઈડી કાર્ડ બતાવો, અને ભૂલથી જો તે આઈડી કાર્ડ નીચે પડી ગયું તો એમાં બંસરીબેનનો શું વાંક હતો કે તેમની ઉપર લાફાવાળી કરવામાં આવી. તમારે લાફાવાળી કરવી હોય તો ગુજરાતમાં દારૂ વેચતા બુટલેગરો સામે લાફાવાળી કરો. તમારે લાફાવાળી કરવી હોય તો ખેડૂતોની જમીન પચાવનાર ભૂમાફિયાઓ સામે લાફાવાળી કરો. તમારે લાફાવાળી કરવી હોય તો ખનન ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે લાફાવાળી કરો. તમારે લાફાવાળી કરવી હોય તો બાળકીઓના, યુવતીઓનું શોષણ કરતા એ દુષ્કર્મીઓ સામે લાફાવાળી કરો. તમને કોઈ અધિકાર નથી આપ્યો કે તમે સામાન્ય જનતા સામે લાફાવાળી કરો. અને એ જ કર્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક કર્મીએ, અને હવે તેમાં તપાસના આદેશ અપાયા છે. ત્યારે આપણે આશા રાખીએ છીએ ગુજરાતના ગૃહ વિભાગ પાસેથી, ગુજરાતના પોલીસ પાસેથી કે આ બરાબરની સજા અને બરાબરની કડક કાર્યવાહી આ પોલીસ કર્મી ઉપર કરશે તેવી આશા હવે ગુજરાત પોલીસ પાસેથી આપણે રાખીએ છીએ.